નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેવાયેલી જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા માટે મારી પાસે સી પ્રકારનું પેપર આવેલું છે. એનું સોલ્યુશન હું અહીંયા મૂકું છું. ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન કરી અને તમારા જવાબ સાથે સરખાવી અને તમે મેરિટ નક્કી કરી શકો છો. ચાલો આપણે શરૂ કરીએ. આજનું લેવાયેલી પરીક્ષાનું પેપર મારી પાસે સી વિભાગનું પેપર છે. પહેલી આકૃતિની અંદર હતું, એમાં પહેલાંની અંદર જવાબ આપણો આવશે સી. બીજા પ્રશ્નની અંદર આપણો જવાબ આવશે એ. ત્રીજા પ્રશ્નમાં આવશે જવાબ સી અને ચોથા પ્રશ્નની અંદર આવશે જવાબ આપણો ડી. પાંચમા પ્રશ્નની અંદર જવાબ આવશે બી. છઠ્ઠા પ્રશ્નમાં જવાબ આવશે આપણો બી. સાતમામાં જવાબ સી. આઠમા પ્રશ્નમાં જવાબ સી. નવમા પ્રશ્નનો જવાબ રહેશે ડી. 10મા પ્રશ્નનો જવાબ છે ડી. 11મા પ્રશ્નનો જવાબ છે આપણો બી અને 12માનો જવાબ આવશે સી. 13મા પ્રશ્નનો જવાબ આવશે આપણો ડી. 14માનો જવાબ મળશે આપણને બી. 15માનો જવાબ આવશે આપણો ડી અને 16માનો જવાબ આવશે આપણો સી. 17મા પ્રશ્નનો જવાબ આવશે આપણો સી. 18માનો જવાબ છે આપણો એ. 19મા પ્રશ્નનો જવાબ આવશે એ અને 20મા પ્રશ્નનો જવાબ આવશે સી. 21મા પ્રશ્નનો જવાબ છે આપણો બી, વિકલ્પ બી. 22માનો પણ વિકલ્પ બી. 23માનો જવાબ આવશે આપણો વિકલ્પ બી. 24માનો જવાબ છે વિકલ્પ એ. 25માનો જવાબ આવશે વિકલ્પ બી. 26માનો પણ વિકલ્પ બી. 27માનો જવાબ આવશે આપણો વિકલ્પ એ. 28માનો જવાબ છે વિકલ્પ બી. 29માનો જવાબ છે વિકલ્પ બી. 30માનો છે જવાબ વિકલ્પ બી. 31માનો જવાબ આવશે વિકલ્પ ડી અને 32માનો જવાબ છે વિકલ્પ સી. 33મા પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી. 34માનો જવાબ છે વિકલ્પ બી અને 35માનો જવાબ છે વિકલ્પ સી. 36માનો જવાબ છે વિકલ્પ સી. 37મા પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ. 38માનો જવાબ છે વિકલ્પ બી. 39મા પ્રશ્નનો જવાબ વિકલ્પ એ અને 40મા પ્રશ્નનો જવાબ વિકલ્પ બી રહેશે. આ હતા આકૃતિ અંગેના પ્રશ્નના જવાબ. હવે પછી આપણે 41થી 60 પ્રશ્ન ગણિતના સોલ્યુશન જોઈએ. ચાલો આપણે શરૂ કરીએ ગણિતનું સોલ્યુશન. 41મા પ્રશ્નની અંદર જવાબ આવશે આપણો વિકલ્પ સી. 42 વિકલ્પ સી. 43મા પ્રશ્નની અંદર વિકલ્પ બી આપણો જવાબ મળશે. 44મા પ્રશ્નની અંદર વિકલ્પ બી જવાબ મળશે. 45મા પ્રશ્નનો જવાબ એ મળશે. 50મા પ્રશ્નનો જવાબ સી આપણો મળશે.
47મા પ્રશ્નનો જવાબ છે એ. 48મા પ્રશ્નનો જવાબ છે આપણો સી. 49મા પ્રશ્નનો જવાબ પણ સી. અને 50મા પ્રશ્નનો જવાબ આપણો મળશે ડી. અને 51મા પ્રશ્નનો જવાબ મળશે આપણો વિકલ્પ બી. 52મા પ્રશ્નનો જવાબ છે આપણો વિકલ્પ સી. 53મા પ્રશ્નનો જવાબ છે આપણો વિકલ્પ બી. 54મા પ્રશ્નનો જવાબ છે આપણો વિકલ્પ ડી. 55મા પ્રશ્નનો જવાબ વિકલ્પ એ. 56મા પ્રશ્નનો જવાબ વિકલ્પ બી. 57મો પ્રશ્ન જવાબ વિકલ્પ સી. 58મા પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ. 59નો જવાબ વિકલ્પ એ. અને 60નો જવાબ પણ વિકલ્પ ડી મળશે. આ હતું અંકગણિતના પ્રશ્નોનું સોલ્યુશન. ત્યાર પછી ભાષા વિભાગની અંદર સોલ્યુશન જોઈએ. એમાં 61મા પ્રશ્નની અંદર જવાબ આવશે આપણો વિકલ્પ બી. 62મા પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ. 63મા પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ. 64મા પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ. અને 65મા પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી. 66મા પ્રશ્નનો જવાબ વિકલ્પ સી. 67મા પ્રશ્નનો જવાબ વિકલ્પ બી. 68 પ્રશ્નનો જવાબ પણ વિકલ્પ બી. 69 પ્રશ્નનો જવાબ વિકલ્પ સી. અને 70મા પ્રશ્નનો જવાબ વિકલ્પ ડી મળશે. 71મા પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી. 72મા પ્રશ્નનો જવાબ વિકલ્પ સી. 73મો પ્રશ્ન વિકલ્પ એ. 74મો પ્રશ્ન વિકલ્પ બી. 75મો વિકલ્પ બી મળશે. 76મો પ્રશ્ન વિકલ્પ એ. 77મો પ્રશ્ન વિકલ્પ બી. 78મો પ્રશ્ન વિકલ્પ એ. 79મો પ્રશ્ન વિકલ્પ એ. અને 80મો પ્રશ્ન વિકલ્પ બી આપણો જવાબ મળશે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો આજે તારીખ 13 ડિસેમ્બર 2025ના રોજ લેવાયેલા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો આ રીતે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે.